મારું નામ અલ્પેશ કાસોદરિયા છે. એસોસિએશન દ્વારા આ વેપારી જાગૃતતા મિશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે વેપારીઓના પૈસા જે ફસાઈ રહ્યા છે, વેપારીઓના પેમેન્ટ આવતા નથી, એક જગ્યાએથી માલ લે છે અને પેમેન્ટ નથી આપતા અને બીજી જગ્યાએથી માલ લેવાનું ચાલુ કરે છે. તો આ મુખ્ય ઉદ્દેશ અમે રાખી અને અમે અત્યારે આ કાર્યક્રમ રાખ્યો છે. તો એની માટે વેપારીઓ બહુ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આ વેપારીઓને અમે જાગૃત કરીએ છીએ કે પોતાનું પેમેન્ટ જે છે નથી આવતું તો તમે એસોસિએશનમાં રજૂઆત કરો. મુખ્ય મહેમાનમાં કમિશનર ઓફ સુરત, કમિશનર ઓફ પોલીસ સુરત અને ડીસીપી સાહેબ અને પૂણા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન, સલાબત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ છે. આ બધા અમારા મુખ્ય મહેમાનો છે અને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અને અલગ અલગ એસોસિએશનના જે પ્રમુખ શ્રીઓ છે, આ બધા અમારા મુખ્ય મહેમાન શ્રીઓ છે. ઘનશ્યામભાઈ બલદાણિયા. ઉદ્દેશ્ય એવું છે કે આજથી 10 મહિના પહેલા એપ્રોક્સ અમે 10 થી 15 વ્યક્તિઓ ભેગા થયા હતા મિત્રો, અને અમે એવું વિચાર્યું કે શું કામ સુરતનું પેમેન્ટ બધી જગ્યાએ ફસાય છે. તો એક તો એવું જાણ્યું કે સુરતનું પેમેન્ટ ફસાવામાં સૌથી મોટો વેપારી ફાળો બાર ગામનો છે. અહીંના વેપારીઓ અમને સમયસર માલ આપે છે, સમયસર સર્વિસ આપે છે, છતાં પણ એ પેમેન્ટ રિકવરી થતી નથી. અને રિકવરી સમયસર નહીં આવવા છતાં અહીંના વેપારીઓ પાછળ પેમેન્ટ આપવામાં પરેશાન થતા હોય છે, જે એની આર્થિક ધંધા ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. એના માટે અમે એ વેપારી સક્સેસ થયા, જે અમારું ગ્રુપ સક્સેસ ગયું, પછી અમે વિચાર્યું કે આને શું કામ આપણે ઓન પેપર લીગલી ના લઈ જવું જોઈએ. પછી અમે બાય કોર્ટ એનજીઓ ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું અને અમારો આજે 10 થી 15 મિત્રોથી ચાલુ થયેલું ગ્રુપ 1000 થી 1200 મેમ્બર સુધી પહોંચી ગયું છે. અને ન જાણે અમને કોઈને પણ મગજમાં નહોતું, વિચાર્યું પણ નહોતું, એ સમય સુધી અમે આ સફળતા પ્રાપ્ત કરી છે. અને બધા એસોસિએશન, આડતિયા આવાસ, આડતિયા કપડા એસોસિએશન, અશોકભાઈ જીરાવાળા, બધાના અમારી ઉપર એવા આશીર્વાદ છે કે તમે ગ્રુપ ખૂબ સફળતા પામો.